શું તમે પણ લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો જીવન વીમો લેતી વખતે મોટાભાગના લોકો આ કોમન મિસ્ટેક કરતા હોય છે, ભૂલો કરતા હોય છે. જેમાં સૌપ્રથમ છે કે લાઈફ ઇન્સ્યોરન્સ મોટાભાગના લોકો એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોતા હોય છે, પરંતુ જે જીવનની અનિશ્ચિતતા છે એના સામે રક્ષણ મેળવવા માટે જીવન વીમો લાઈફ ઇન્સ્યોરન્સનું મહત્વ છે. ઇનકેસ જો આપણે ગેરહાજર થઈએ તો એ પરિસ્થિતિમાં આપણા પરિવારની જે આર્થિક સમસ્યાઓ છે એનો સામનો ન કરવો પડે, આપણા બાળકોનું શિક્ષણ જે છે એ ના બગડે અને એમની આર્થિક જરૂરિયાતો, એમનું જે જીવન ધોરણ છે એ કન્ટિન્યુ ચાલી રહે, એટલા માટે લાઈફ ઇન્સ્યોરન્સનું ખૂબ જ મહત્વ છે. અને એટલા માટે જ આજે ટર્મ ઇન્સ્યોરન્સ એ ટ્રેન્ડિંગમાં છે અને જે સારામાં સારું ઓછા પ્રીમિયમમાં તમને સારામાં સારું એક કવર આપી શકે છે. બીજી એક કોમન મિસ્ટેક જે લોકો કરતા હોય છે કે એમની વાર્ષિક આવક કેટલી છે અને એના આધારે એમને કેટલા કવરની જરૂર છે એ લોકો ગણતરી કરવાની ભૂલ કરતા હોય છે. જ્યારે તમે લાઈફ ઇન્સ્યોરન્સ લો છો ત્યારે આ બાબતને પણ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. ત્રીજી મિસ્ટેક લાઈફ ઇન્સ્યોરન્સ લેતી વખતે જે લોકો કરે છે એ છે કે જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સ લે છે અને એની ડિટેલ આપવાની થાય છે ત્યારે અમુક એમની જે આદતો છે, જેમ કે ડ્રિંકિંગની આદત હોય, કોઈ વ્યસન કરતા હોય, તો એ બાબતો એ સ્પષ્ટતાથી જણાવતા નથી. આ બાબત જ્યારે આપણે ક્લેમ કરીએ છીએ તો એ પરિસ્થિતિમાં આપણો ક્લેમ રિજેક્ટ થવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. એટલે આવી કોઈ પરિસ્થિતિમાં પોલિસી દરમિયાન જે બાબતો પૂછવામાં આવે છે એ તમામ બાબતો સચોટતાથી અને જાગૃત રીતે રજૂ કરવી એ ખૂબ જરૂરી છે. અને તો જ ક્લેમ કરતી વખતે સરળતાથી આપણો ક્લેમ પાસ થઈ શકે છે. અને મોટાભાગના લોકો આ મિસ્ટેક તો કરતા જ હોય છે કે હજી તો આપણે યુવાન છે, 25-30 વર્ષની ઉંમર છે, અત્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ કે લાઈફ ઇન્સ્યોરન્સની શું જરૂર છે? પરંતુ જ્યારે યંગ એજમાં આપણે લાઈફ ઇન્સ્યોરન્સ લઈએ છીએ તો એકવાર પ્રીમિયમ સેટ થઈ જાય છે તો એ પ્રીમિયમ વધતું નથી સમય સાથે. આજે કદાચ આપણી ઇન્કમ ઓછી હોય તો એ પ્રીમિયમ કદાચ આપણને વધુ લાગતું હોય, તો ભવિષ્યમાં આપણી જો ઇન્કમ વધે છે તો એ પ્રીમિયમ આપણે કદાચ નજીવું પણ લાગે. એટલે એમાં કિંમત વધારો થતો નથી. એકવાર સેટ થઈ ગયું પ્રીમિયમ, માનો કે 20,000 તમે વાર્ષિક પ્રીમિયમ ચૂકવો છો ટર્મ પ્લાનનું, તો એ પછી 30 કે 25 વર્ષ સુધી તમારે એ જ પ્રીમિયમ ચૂકવવું પડે છે, એમાં કોઈ વધારો થતો નથી. તો આ એક બેનિફિટ મળે છે. જેટલું યંગ એજમાં આપણે લાઈફ ઇન્સ્યોરન્સ લઈએ છીએ એટલું આ બેનિફિટ મળે છે. તો આવી વિવિધ બાબતો જે છે એ ધ્યાનમાં રાખી અને પછી ટર્મ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ. જો તમે પણ લાઈફ ઇન્સ્યોરન્સ લેવા માંગતા હોય તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. હું ઇન્સ્યોરન્સ એડવાઇઝર અને કન્સલ્ટન્ટ છું. તમને તમારી જરૂરિયાતો અને તમારી નીડ પ્રમાણે એક બેસ્ટ પ્લાન તમને એડવાઇસ કરી શકું છું અથવા તો આપી શકું છું. તો જરૂરથી કોલ કરી શકો છો તમે અને માહિતી મેળવી શકો છો. થેન્ક યુ.